બાળમિત્રો, આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું, જેના માટે મેં અહીંયા લીધા છે રંગીન કાગળ, પાણીની વેસ્ટેજ બોટલ, ફેવિકોલ અને કાતર. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આ પાણીની બોટલને રંગીન કાગળ વડે ફેવિકોલની મદદથી આમ ચોંટાડીશું. જો આ બોટલની ઉપર આપણે લાલ કલરનું કાગળ ચોંટાડીને તૈયાર કરી દીધું છે. હવે આપણે એની ઉપર આ પીળા કલરનું રંગીન કાગળ ફરીથી ચોંટાડીશું. હવે આપણે આ બોટલને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો, અંદર લાલ કાગળ છે, બહાર પીળું કાગળ છે. આમ બરાબર. હવે આપણે આ કાગળને શંકુ આકાર આપીશું. તેને પણ ફેવિકોલની મદદથી ચોંટાડી દઈશું. હવે આપણે આ શંકુ આકારને અહીંયા ફેવિકોલની મદદથી ચોંટાડી દઈશું. જો હવે આપણે આ ચોંટાડીને તૈયાર કરી દીધું છે. હવે આ ડિઝાઇનવાળું કાગળ જે કટ કરેલું છે તે આપણે ફેવિકોલની મદદથી બિલકુલ વચ્ચે સેન્ટરમાં લગાવીશું. જુઓ, હવે આપણે આ હેન્ડલ તૈયાર કરી દીધું છે. તેને આપણે ફેવિકોલની મદદથી આમ લગાવી દઈશું. હવે આપણે આ સ્ટીકર અહીંયા લગાવી દઈશું. જુઓ, હેન્ડલ લગાવ્યા પછી શું બનીને તૈયાર થયું છે? પિચકારી. હોળીનો તહેવાર આવી રહ્યો છે ને, હોળી ધૂળેટી. તો તમે પિચકારી જોઈ હશે ને. તો મેડમે શું બનાવ્યું? પિચકારી. તો તમે પણ ઘરે આ પ્રવૃત્તિ કરજો, પિચકારી બનાવજો. પિચકારી બનાવજો અને અમને વિડીયો મોકલજો. પિચકારીની મદદથી તમે પાણી અને કલરથી તો ખૂબ રમ્યા હશો, પણ આજે આપણે થર્મોકોલના બોલ સાથે રમીશું.